રેશન ડીલરોની માંગણીઓ સ્વીકારતા ખુશીનો માહોલ। પ્રહલાદભાઈ મોદીને પાઘડી અને તલવારથી સન્માનિત કરાયા। વિસનગર તાલુકાના રેશન ડીલરો દ્વારા સન્માન સમારંભ યોજાયો। રાજ્ય સરકારે રેશન ડીલરોની લાંબી સમયથી બાકી પડેલી વિવિધ માંગણીઓને સ્વીકારતા સમગ્ર રાજ્યના રેશન ડીલરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। વિસનગર તાલુકાના રેશન ડીલરો દ્વારા આ આનંદની લાગણી વ્યક્ત કરવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રહલાદભાઈ મોદીને પાઘડી અને તલવાર પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રેશન ડીલરો દ્વારા સરકારના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં આવનારા સમયમાં ગ્રાહકોને સમયસર અને યોગ્ય પ્રમાણમાં અનાજ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકાના અનેક રેશન ડીલરો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદના નારા લગાવી રહ્યા અને હર્ષ વ્યક્ત કરી રહ્યા હતા। જે આ વ્યાજબી ભાવની દુકાનદારોની જે લડત ચલાવી હતી એમાં સરકારે શું સંકેતો આપીને તમારી કઈ કઈ માગણીઓ સ્વીકારવામાં આવી છે? સરકારે 20 માગણીમાંથી 16 માગણી પોઝિટિવ કરી દીધી છે। એમાં 5 માગણી જે છે મહત્ત્વની, જે અમારા પરિવાર સાથે, અમારા બાળકો સાથે સંકળાયેલી છે, એવી 5 માગણીઓ બાબતે એ પોલિસી મેટર હોવાથી એની ફાઇલ ચાલશે અને એનો નિર્ણય થશે। એમાં મુખ્ય માગણી છે અમારું કમિશન ક્વિન્ટલે 300 રૂપિયા, મિનિમમ કમિશન 20,000 રૂપિયાથી 30,000 રૂપિયા કરવા। પછી તકેદારી સમિતિના સભ્યો જે 80% હાજર રાખવાની વાત હતી પરિપત્રમાં, એ સુધારીને ફક્ત 2 સભ્યોને હાજર રાખવાના, અને એ કોઈ દુકાનદારની જવાબદારી નહીં હાજર રાખવાની, એ સરકાર હાજર રાખે। એટલે દુકાનદારને જે ભારણ હતું એમાંથી મુક્ત કર્યા છે। 3, જે અગાઉ અમારો 20,000નો પરિપત્ર થયેલો એમાં 7મા નંબરની કલમ હતી કે ભાઈ 97% તમારું વિતરણ થશે અંગૂઠાથી, થંભથી, તો તમે એના લાયક ગણાશો 20,000ના। તો એની અંદર પણ સરકાર પોઝિટિવ થઈ છે ને એની ફાઇલ ચાલશે, કારણ કે એ નીતિ વિષયક બાબત છે। બીજું અમારું ઈ પ્રોફાઇલનો એક મહત્ત્વનો પ્રશ્ન છે કે ઈ પ્રોફાઇલમાં દુકાનદારના થંભ વગર લોગિન થાય નહીં। કારણવશાત દુકાનદાર બીમાર પડ્યો, સંજોગવશ સામાજિક કામથી બહાર જવાનું થાય તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય। આ વાત અમે મંત્રીશ્રીને સમજાવી। આમાં અમારા દુકાનદારનો કોઈ હિત નથી, ફક્ત જનતાના હિત માટે, જનતાની વ્યવસ્થા માટેનો અમારો પ્રશ્ન છે, અને એના માટે એમને સંમતિ દર્શાવી છે કે એના માટે હું ફાઇલ મંગાવું છું અને એના ઉપર નિર્ણય આપી દઉં છું। આ રીતે અમારી 16 માગણીઓ પોઝિટિવ થઈ છે, અને અમે સરકારના આભારી છીએ કે એમને અમારી વાત સાથે પોઝિટિવ નિર્ણય કરવાની તત્પરતા દાખવી। સાથે સાથે ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોની પણ એટલી તાકાતનો ઉપયોગ જ્યારે અમે કર્યો ત્યારે સ્વાભાવિક છે કે એમનો પણ અમારે આભાર માનવો પડે, કારણ કે એ તો અમારા અંગ હતા। જો અમારું એક અંગ ઢીલું પડી ગયું હોય ને તો અમને પેરાલિસિસ થાય તો અમે ન લડી શકીએ, પરંતુ એમની જે તાકાતનો પરચો આ વખતે સરકારને બતાવ્યો સંગઠન શું છે, અને વ્યાજબી ભાવનો દુકાન જે અગાઉ કહેવાતો, જેમ પહેલાં કહેવાતો કે ભારત દેશ છે કે સાપોનો દેશ, મદારીઓનો દેશ, એ રીતે અમારા દુકાનદારને એવું કહેવાતું કે આ તો ડરપોક ચોર લોકો। હવે અમે ચોર નથી રહ્યા, હવે અમે સાહુકાર થઈ ગયા છીએ અને બહાર આવી ગયા છીએ। એટલે અમે સરકારને એ પણ બતાવ્યું કે અમારું સંગઠન મજબૂત છે, અને મજબૂતાઈ બતાવવા માટે જે દુકાનદારો ફાળો આપ્યો એ બદલ પણ દુકાનદારોનો આભાર। સાથે સાથે આજના તબક્કે મારે કહેવું પડે કે આ લડતમાં જો સારામાં સારો કોઈ પણ હિત વગર જો સહકાર આપ્યો હોય ને તો મીડિયા અને વિભાગે, મીડિયાએ અમને એટલો બધો સહકાર આપ્યો છે કે અમે છીંકીએ ને તો એ મીડિયા તરત મોકલે કે છીંકાઈ। આટલી તત્પરતાથી અમારા મેસેજ પાસ ઓન કર્યા છે મીડિયાએ। એટલે હું 17,000 દુકાનદારો વતી મીડિયાનો નતમસ્તક